ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે ગુજરાતી ધોરણ 12માં આગળ વધીએ અને એમાં છે કાવ્ય નંબર 15। જુઓ, જેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ અને જેના કવિ છે શ્યામ સાધુ। બહુ જ સરસ મજાની ગઝલ અહીંયા આપણને મૂકવામાં આવેલી જોવા મળી શકે છે। તો અહીંયા સૌથી પહેલા આપણે શ્યામ સાધુ, જે આપણા કવિ છે ગુજરાતી સાહિત્યની અંદર, એમણે બહુ જ ઓછું સાહિત્ય લેખન લખેલું જોવા મળી શકે છે અને એમણે એક સરસ મજાનું પ્રથમ કાવ્ય સંગ્રહ એમણે આપ્યું યાયાવરી, અને એમાંથી જ આ કવિતા લીધેલી છે। એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે યાયાવરી અને એમાંથી જ આ જુઓ કવિતા લીધેલી આપણને જોવા મળી શકે છે। એવા જેમનું મૂળ નામ છે શામળદાસ મૂળદાસ સોલંકી। કારણ કે આપણે હેતુલક્ષીની અંદર આ બધા પ્રશ્નો પૂછાવાની શક્યતા છે। તો સૌથી પહેલા આપણે લેખક તરીકેનો થોડો પરિચય જોઈએ તો શ્યામ સાધુનું મૂળ નામ છે શામળદાસ મૂળદાસ સોલંકી। વતન છે જૂનાગઢ। તેઓ લગભગ મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે। મેટ્રિક એટલે ધોરણ 10 પાસ, મેટ્રિક એટલે ધોરણ 10 પાસ, અને લગભગ અલગારી સાધુ જેવું જીવન જીવનારા અને લગભગ આખું જીવન છે ને એ કાવ્ય પદાર્થની ખેવનામાં જ વિતાવી દીધેલું છે એવી મુખ્ય વિષય ગઝલોનું એમણે ખૂબ સુંદર મજાનું ગુજરાતી સાહિત્યમાં સર્જન કરેલું જોવા મળી શકે છે। આ યાયાવરી આ એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ જોવા મળી શકે છે અને યુવા કવિ પ્રત્યે પણ સાહિત્યકારોનું એક ધ્યાન ખેંચેલું જોવા મળી શકે છે। તો એવા એક કવિ સર્જક તરીકેની મુદ્રાઓને ઉપસાવી લેનાર આ કવિ આપણને જોવા મળી શકે છે। તેમનું સમગ્ર કાવ્ય સર્જન ઘર સામે સરોવર ના નામે પણ પ્રકાશિત થયેલું જોવા મળી શકે છે। એટલે ગુજરાતીમાં ખૂબ ઓછું સાહિત્યનું ખેડાણ કરેલું છે, પણ ખૂબ સુંદર મજાનું ખેડાણ કરેલું છે। એવા શ્યામ સાધુ અહીંયા આપણને જોવા મળી શકે છે। અહીંયા ખૂબ સુંદર મજાની કવિતા આપણને આપેલી છે। જુઓ, તમે અનુમાન કરો, જુઓ કે સમાજની અંદર જીવનની અંદર કેવી કેવી બાબતો ચાલી રહી છે। તો એની અંદર આપણને પહેલી જ પંક્તિ મૂકેલી છે, પથ્થરો બોલાવે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવે જુઓ। પથ્થરો બોલાવે તો બોલાવી જુઓ। પથ્થરો તો ક્યારેય બોલતા હશે? પથ્થરો ક્યારેય બોલી શકતા નથી, પરંતુ શક્યતાના દ્વાર ખખડાવી જુઓ। જ્યાં સુધી તમારો પ્રયત્ન પૂરેપૂરો કરો ને ત્યાં સુધી તમને ચોક્કસ સફળતા મળી શકે છે। એટલે પ્રયત્ન પૂરો કરો, ભલે સફળતા મળે ના મળે। એટલે શક્યતાઓ તમને લાગે કે આ કામ મારાથી ચોક્કસ થશે જ, હું આ કામમાં સફળ થઈશ, ત્યાં સુધી શું તમારે પૂરો પ્રયત્ન કરવાનો છે। એવી કવિતાની અંદરની બાબત મૂકવામાં આવેલી છે। જુદા જુદા વિષયો ઉપર આ કવિતાને લીધેલી જોવા મળી શકે છે। તો પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ। શક્યતાના દ્વાર ખખડાવી જુઓ એ વિષયના અનુસંધાને આપણને કવિતા મૂકવામાં આવેલી જોવા મળી શકે છે। તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે કવિતાને સમજવા માટેનો પ્રયત્ન કરીએ અને એના પછી એના સ્વાધ્યાય કાર્યને આપણે સમજીશું। તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે કવિતામાં આગળ વધીએ। પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ। તો અહીંયા પથ્થરો બોલે તો એક નવ્ય રીતિની બહુ જ સરસ મજાની ગઝલ મૂકવામાં આવેલી જોવા મળી શકે છે। એમાં પ્રથમ શેરની અંદર અશક્યતાઓને શક્યતાઓમાં ચકાસી જોવાનું, અહીંયા ચકાસવાની, ફેરવવાની બાબત મૂકવામાં આવેલી જોવા મળી શકે છે। અને એની અંદર આપણને જોવા મળી શકે છે કે પથ્થરો બોલે તો બોલાવી જુઓ। અહીંયા પથ્થરો બોલે તો બોલાવી જુઓ એની એક બહુ જ સુંદર મજાની વાત મૂકેલી જોઈ શકાય છે કે
પથ્થરો ક્યારેય બોલી ન શકે. અહીંયા પથ્થરો ક્યારેય બોલી તો શકે નહીં, પણ શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. તમારાથી કદાચ શક્ય બની શકે. આપણી પાસે ઘણી બધી એવી બાબતો છે કે આપણે પહેલેથી એવું માની બેસીએ કે આ વસ્તુમાં આપણે સફળ નહીં થઈ શકીએ, આ કામમાં આપણે સફળ નહીં શકીએ. પણ ઘણીવાર એવું બની શકે કે આપણે એ કામમાં જો હાથ ઉપર લઈએ કામને તો સફળતા મળી પણ જતી હોય છે. એટલા માટે અહીંયા કવિ કહે છે કે શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. જ્યાં સુધી તમારો પ્રયત્ન થાય ને ત્યાં સુધી એ કામ પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરો. ભલે નિષ્ફળતા મળે, ક્યારેક સફળતા મળી પણ શકે છે, ક્યારેક સફળતા મળી પણ શકે છે. તો એ વસ્તુની વાત મૂકવામાં આવેલી છે. સૌ પવનની જેમ તો આવી મળે, વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ. બીજા શેરની અંદર બહુ જ સરસ મજાની વાત કરવામાં આવેલી છે કે સહજપણે મળવું સહેલું છે, પણ ડાળ ફેલાવી, એકબીજાની છાયારૂપ બનવું, એકબીજાને મદદગાર બનવું એ બહુ અઘરી બાબત છે, મુશ્કેલ બાબત છે. અહીંયા કવિએ વસ્તુ મૂકેલી છે કે પવન જેમ આવે છે અને વૃક્ષની ડાળીઓ એકબીજાને શું થાય છે, મળી જાય છે, પણ મદદ કરતી નથી. પરંતુ અહીંયા પ્રયત્નની વાત કરવામાં આવેલી છે કે છાયારૂપે બનવું, બીજાને મદદગાર બનવું, એ મુખ્ય બાબત મૂકવામાં આવેલી જોવા મળી શકે છે. વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ. જો વૃક્ષ છે ને એ એક ડાળી બીજી ડાળીને મદદ નથી કરતી, પણ ચોક્કસ પશુ, પક્ષી, માણસ, અન્ય જીવોને મદદ કરી શકે છે છાંયો આપીને. પોતાની ડાળ જેટલી ફેલાય ને એટલી ફેલાવે છે અને એનો છાંયો છે ને પૃથ્વી ઉપરના દરેક જીવોને કામ લાગે છે. એટલા માટે અહીંયા વૃક્ષનું ઉદાહરણ આપ્યું છે કે વૃક્ષની ડાળ ફેલાવી જુઓ. સાવ બાળકના સમૂહ છે આ નગર, કોઈ પણ આવીને લલચાવી જુઓ. તો અહીંયા એક ત્રીજા શેરની અંદર માનવ મેળો બાળક જેવો છે, અબૂધ છે, અજ્ઞાની છે અને એને કોઈ પણ લલચાવી શકે છે, એવો એક મર્મ મૂકવામાં આવેલો જોવા મળી શકે છે. એ માનવ મેળો એવો છે કે એને કોઈ પણ લલચાવી શકે. અને એ શેરની અંદર મૂકવામાં આવ્યું કે બાળક, માણસ કોઈ પણ હોય, મેળાવડો કોઈ પણ હોય તો એવું છે એકદમ અબોધ, એને કોઈ પણ લલચાવી શકવાની બાબત મૂકવામાં આવેલી જોવા મળી શકે છે. તો તમે પ્રયત્નના દ્વારને જુઓ, પ્રયત્ન કરી જુઓ. એની અહીંયા આપણને વાત કરવામાં આવેલી જોઈ શકાય છે, એને વાત કરવામાં આવેલી જોવા મળી શકે છે. કાચબો કહેતા સમય જો સાંભળે, રેતની શીશીને ઉલટાવી જુઓ. તો અહીંયા ઉલટાવાની વાત કરવામાં આવેલી છે, એટલે અસંભવિતતાનું આલેખનો એક પ્રયાસ છે. એક ધારી ગતિ જીવનની અંદર હોય, ક્યારેક એની અંદર ઉલટાવાની પણ બાબત મૂકવામાં આવેલી જોઈ શકાય છે. સમયની ધીમી પણ એકધારી ગતિ ઉલટાવાની અસંભવિતતાનો એક આલેખનો પ્રયાસ અહીંયા મૂકવામાં આવેલો જોવા મળી શકે છે. કારણ કે કાચબા અને સસલાની આપણે વાત સાંભળેલી હશે કે સસલું ખૂબ દોડી અને થાકી ગયું અને છેલ્લે થોડીક નજીક હતું એનું મંજિલ, અને એમ કે હજી સુધી તો કાચબાને આવતા વાર લાગશે, લાવો થોડીક વાર વિશ્રામ કરી લો. અને વિશ્રામમાં આળસ આવી ગઈ, ખૂબ લાંબો વિશ્રામ કરી નાખ્યો અને એ ત્યાં સુધીમાં તો કાચબો એના આગળ થઈ અંતર કાપી અને પોતાની મંજિલ સુધી પહોંચી ગયો. દોડવાની શરત લાગેલી હોય છે કાચબા અને સસલાને, અને એમાં કાચબો પહોંચી જાય છે. એટલે ધીમે પણ નિયમિતતા જીવનમાં ખૂબ સારી સફળતા અપાવે છે. અહીંયા આ શેરની અંદર આ વસ્તુ મૂકવામાં આવેલી છે. ધીમી પણ ખૂબ સારી સફળતા અપાવનારની વાત કરવામાં આવેલી જોવા મળી શકે છે. જ્યારે જીવનની અંદર કોઈ પણ કામની અંદર નિયમિતતા આવી જાય ને એટલે સમજવાની કે એમાં ચોક્કસપણે સફળતા મળવાની છે. પણ પ્રયત્ન નિરંતર હોવો છે. જો પ્રયત્નને મૂકી દીધો તો અધૂરું થઈ જાય. નિરંતર પ્રયત્નને મૂકવાનો નથી. તો એ વસ્તુ મૂકેલી જોવા મળી શકે છે. અને અહીંયા છેલ્લા શેરની અંદર આપણને જોવા મળી શકે છે કે આયનામાં સૌ અહીં ઝીલાય છે, કોઈને આંખોમાં
ચિતરાવી જુઓ. પ્રેમ ભાવ લાગણીઓની વાત મૂકવામાં આવેલી છે. સંસારમાં જડ યાંત્રિક સંબંધોને કોઈ આંખોમાં ચિતરાવી જોવાની અશક્યતા, દુષ્કરતા વ્યંજિત થઈ શકે છે. એ વસ્તુ અહીંયા મૂકેલી જોઈ શકાય છે. કારણ કે ઘણીવાર એવું બને કે સમાજ એક જડ જેવો છે. સમાજની અંદર લાગણીઓ અને ભાવો મરી પરવાળ્યા છે, અખૂટતા આવી ગઈ છે. અને એ જે સમાજની અંદરની ખૂટવાની બાબત છે એમાં અખૂટતાની બાબત મૂકેલી જોઈ શકાય છે આ શેરની અંદર. કે આઈનામાં સૌ ઝીલાય છે. દુનિયામાં તો બધા રહે છે, પણ કોઈને આંખોમાં ચિતરાવી જુઓ. પોતાના હૃદયની અંદર લાગણીઓના ભાવોને તમે લાવો. અહીંયા લાગણીઓના ભાવોને લાવો ને, એ જ વસ્તુ ઉપર પ્રકાશિત કરવામાં આવેલી બાબત જોવા મળી શકે છે. એવી બાબતને અહીંયા પ્રકાશિત કરવામાં આવેલી જોવા મળી શકે છે. તો આ સાથે બહુ જ સુંદર મજાની કવિતા આપણને આપવામાં આવેલી જોવા મળી શકે છે. અહીંયા બહુ જ સુંદર મજાની કવિતા આપણને આપવામાં આવેલી જોવા મળી શકે છે. અને એ સાથેની વાત અહીંયા કરેલી પણ જોઈ શકે છે. અહીંયા એ સાથેની વાત પણ કરેલી આપણને જોવા મળી શકે છે. તો આ રીતે અહીંયા ખૂબ સુંદર મજાની કવિતા મૂકેલી છે. ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે હવે પ્રશ્નોત્તરી તરફ થોડાક આગળ વધીએ. આપણે પ્રશ્નોત્તરી તરફ થોડાક આગળ વધીએ તો એમાં સૌથી પહેલાં હેતુલક્ષી જુઓ પ્રશ્નોની આપણે પહેલાં ચર્ચા કરીએ. કે અહીંયા આપણને કાવ્ય નંબર 15 જુઓ તો એના લેખક શ્યામ સાધુ. એમનું મૂળ નામ પૂછવામાં આવે તો શામળદાસ મૂળદાસ સોલંકી, આ એમનું મૂળ નામ છે. આ કવિતા કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલી છે તો યાયાવરી. બીજો પ્રશ્ન એવો પૂછાય કે શ્યામ સાધુનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો, તો પણ યાયાવરી જ આવશે. તો પણ યાયાવરી જ આપણને જોવા મળી શકે છે. અને સાહિત્ય પ્રકાર તો ગઝલ. જુઓ કાવ્યનો સાહિત્ય પ્રકાર તો ગઝલ આવશે. તો અહીંયા એક એક વાક્યના પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા કરી. સહજ રીતે મળવું શા માટે સહેલું છે? સહજ રીતે મળવું શા માટે સહેલું છે? તો સંબંધો બાંધવા એ તો બહુ સહેલી બાબત છે. સંબંધોને બાંધવા એ સહેલી બાબત છે, પણ સંબંધોને છેલ્લે સુધી નિભાવી રાખવા, સંબંધોની સાથે સાથે એકબીજાને મદદગાર થવું, મદદ કરવી એ બહુ અઘરી બાબત છે. એટલે સંબંધો બાંધવા એ અહીંયા સહેલી બાબતની વાત કરવામાં આવેલી છે. નગરને અબુધ શા માટે કહ્યું છે? કવિતામાં જ છે કે કોઈ પણ વ્યક્તિ આવીને લલચાવી જોઈએ, એને ફોસલાવી જાય. કોઈ પણ વ્યક્તિ આવી અને આ નગરને અબુધ લોકોને ફોસલાવી જાય છે, એટલા માટે એ અબુધ કહેવામાં આવ્યું છે. અજ્ઞાન છે, એ અજ્ઞાન છે, અને તો કોઈ પણ આવીને લલચાવી જાય છે. રેત શીશીને ઉલટાવાનું કવિ કેમ કહે છે? તો કાચબાની જે ધીમી ગતિ છે, જે કાચબાની ધીમી ગતિ છે એને સમય માપી શકાય, અને તેથી રેતને ઉલટાવવાની વાત કરવામાં આવેલી છે. કારણ કે રેતની શીશીને ઉલટાવો ને એટલે તરત જ એની ગતિને તરત જ ઓળખી શકાય. કાચબો એક પ્રતીક છે. કાચબાનું અહીંયા એક પ્રતીક મૂકવામાં આવેલું આપણને જોવા મળી શકે છે. અને પ્રતીકની સાથે અહીંયા આપણને વાત મૂકવામાં આવેલી જોઈ શકાય છે. પ્રતીકની સાથે શું વાત કરવામાં આવેલી જોવા મળી શકે છે? તો એ રેતની શીશીથી સમયનું માપન કરી શકાય, તો એ વાત મૂકવામાં આવેલી જોવા મળી શકે છે. તો આવી એક સુંદર મજાની કવિતા, અહીંયા સુંદર મજાની કવિતા આપણને આપવામાં આવેલી જોવા મળી શકે છે. તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે સ્વાધ્યાય કાર્યમાં આ સ્વાધ્યાય કાર્ય લખી દઈશું. ગૃહ કાર્ય શબ્દ સમજૂતી પણ 2-3 શબ્દોની જ છે, બહુ વધારે છે નહીં. એટલે સરસ અક્ષરે આનું ગૃહ કાર્ય, સ્વાધ્યાય કાર્ય લખીશું. તો ફરી મળીએ બીજી વિડીયોની.